હેલો એવરીબડી. આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 4, ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ, મૂવિંગ ચાર્જીસ એન્ડ મેગ્નેટિઝમ. આ ચેપ્ટરની શરૂઆતની અંદર આપણે સૌપ્રથમ જે ચેપ્ટર નંબર 3માં આપણે જે વિદ્યુત પ્રવાહની ડિટેલમાં જે ચર્ચાઓ કરી છે એ ડિટેલમાં જે ચર્ચાઓ કરી છે એના વિશે થોડી માહિતી લઈશું, અને ત્યારબાદ આપણે જે મેગ્નેટિઝમ છે, ચુંબકત્વ છે, એના વિશેની ચર્ચા કરીશું. હવે આ ચેપ્ટરની શરૂઆત કરીએ તે પહેલાં જે ચેપ્ટર નંબર 3ની અંદર આવતા જે ટોપિકો છે એ ટોપિકોને વ્યવસ્થિત તૈયાર કરવા, બધી થિયરી વ્યવસ્થિત કરવી કે જેથી જ્યારે પણ આપણને આ ચેપ્ટરની અંદર એનો ઉપયોગ કરવો પડે ત્યારે અહીં જે આપેલ થિયરી છે એ થિયરી આપણને સરળ લાગે. તો સૌપ્રથમ આપણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા જોઈએ. તો ચેપ્ટર નંબર 3માં સૌપ્રથમ આપણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપેલી કે વાહકના કોઈ પણ આડછેદમાંથી આડછેદને લંબરૂપે એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. તો અહીં આ ચેપ્ટરની અંદર આપણે જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ ને લીધે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ઉત્પન્ન થાય છે એની ચર્ચાઓ કરીશું. આપણે ચેપ્ટર નંબર 1 અને 2ની અંદર જોયું કે જો સ્થિર વીજભાર હોય તો એના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો એ જ રીતે અહીં આ ચેપ્ટરની અંદર જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ઉત્પન્ન થાય એની ચર્ચાઓ કરીશું. આપણે આગળ પણ ચર્ચાઓ કરેલી છે કે જે ક્ષેત્રો છે, દાખલા તરીકે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, આ બધા જે ક્ષેત્રો છે એના ઉદ્ગમો જુદા જુદા છે, પરંતુ લગભગ એની અંદર સામ્યતાઓ રહેલી છે. દાખલા તરીકે આપણે કહીએ તો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન થવા માટે જવાબદાર આપણે દળ કહીએ છીએ. એ જ રીતે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવા માટે સ્થિર વીજભાર હોય છે, અને જે ચુંબકીય ક્ષેત્ર છે એ ઉત્પન્ન થવા માટે જવાબદાર ગતિમાન વીજભાર અથવા તો વિદ્યુત પ્રવાહ જવાબદાર હોય છે. તો આ જે આપણે જે ઉદ્ગમો છે એ ઉદ્ગમોની જે વાતો કરી છે એના માટે સૌ પ્રથમ જે ઓસ્ટ્રેડ છે એ ઓસ્ટ્રેડે અવલોકન આપ્યું હતું. ઓસ્ટ્રેડ એક વિજ્ઞાન શિક્ષક હતા અને એમણે આપેલું જે અવલોકન છે એ અવલોકન વિશે આપણે જાણીએ. જે ઓસ્ટ્રેડ છે એ ઓસ્ટ્રેડે જે એક સાદો પ્રયોગ દર્શાવ્યો હતો, તે પ્રયોગ દ્વારા આપણે સમજીએ કે અહીં જે વિદ્યુત પ્રવાહ જો વાહકમાંથી જો પસાર થાય તો ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ઉત્પન્ન થાય છે. તો અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે કોઈ એક વાહક તાર છે અને એ વાહક તાર સાથે અહીં આ એક વિદ્યુત કોષ જોડેલ છે. એની સાથે એક કળ જોડેલ છે જે અત્યારે અહીં ખુલ્લી કળ છે, એટલે કે અહીંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. અને જે વાહક તાર છે
એ વાહક તારની પાસે એક ચુંબકીય સોય રાખેલી છે અને આ જે ચુંબકીય સોય છે એની દિશા ઉત્તર દક્ષિણ દિશામાં એ સ્થિર છે. આ જે પરિપથ જે આ સર્કિટ છે એ સર્કિટની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી અને તેથી આ જે ચુંબકીય સોય છે એ ચુંબકીય સોયનું કોણાવર્તન પણ દેખાતું નથી. હવે ધારો કે જો આ સ્વિચ દબાવી દઈએ, એટલે કે આ આકૃતિ 2 માં દર્શાવેલ છે કે જો આપણે આ સ્વિચ અહીં દબાવી દઈએ એટલે કે સ્વિચ ઓન કરીએ તો અહીં આ જે બેટરી છે, આ જે વિદ્યુત કોષ છે એ વિદ્યુત કોષમાંથી વિદ્યુત પ્રવાહનું વહન આ રીતે થશે. આપણે જાણીએ છીએ કે ત્રીજા ચેપ્ટરની અંદર આપણે ભણી ગયા કે જે વિદ્યુત પ્રવાહ છે એ રેવાજીક વિદ્યુત પ્રવાહની દિશા એ બેટરીના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફનું હોય છે. આમ અહીં આ જે વાહક તાર જે છે એ વાહક તારમાંથી પણ આ રીતે વિદ્યુત પ્રવાહ અહીંથી પસાર થશે અને આ જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે જે ચુંબકીય સોય અહીં સ્થિર હતી એ ચુંબકીય સોયનું આ રીતે અહીં કોણાવર્તન થાય છે. જે આ તારને કેન્દ્ર તરીકે લઈએ અને તેના લંબ સમતલ, એટલે કે આ તારનો જે લંબ સમતલ બને એ લંબ સમતલમાં એક જો ધારો કે કાલ્પનિક આપણે જો વર્તુળ વિચારીએ તો એ વર્તુળના સ્પર્શક રૂપે જે ચુંબકીય સોય છે એ સોયનું કોણાવર્તન થાય છે. અહીં જે ચુંબકીય સોય છે એ તારની ખૂબ જ નજીક રાખેલ છે અને તેથી આપણે પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રને અહીં અવગણી શકાય. હવે જો આપણે એ પ્રવાહની દિશા પ્રમાણે જો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં ઉત્પન્ન થાય એ જો જાણવું હોય તો અહીં જે આકૃતિ દર્શાવેલી છે એને આપણે સમજીએ. અહીં આપણે જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ આપણે અહીં ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરી શકીએ છીએ. જે વાહક તાર જે છે, ધારો કે આ જે છે એ વાહક તારમાંથી જો અહીં I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો આ જે આપણે જોઈ શકાય છે કે જો તારને કેન્દ્ર લઈ લઈએ તો તારને કેન્દ્ર લેતા એનો જે લંબ સમતલ છે એ લંબ સમતલ એટલે આ રીતે જો આપણે લંબ સમતલમાં એક કાલ્પનિક વર્તુળ વિચારીએ, એટલે કે આ રીતે જો આપણે વિચારીએ અને અંગૂઠાની દિશા જો પ્રવાહની દિશામાં રાખીએ, એટલે કે અંગૂઠાની દિશા જો આપણે આ રીતે પ્રવાહની દિશામાં રાખીએ અને આંગળીઓ જે દિશામાં વળે, એટલે આંગળીઓ હવે આ દિશામાં વળશે, આ રીતે વળશે. આંગળીઓ જે દિશામાં વળશે, અહીં આંગળીઓ આ દિશામાં વળશે. આ રીતે આપણે વિચારી શકાય કે આંગળીઓ જે દિશામાં વળે એ એના ક્ષેત્ર રેખાઓની દિશા કહેવાય. અથવા આપણે અત્યારે જે કીધી તે રીતે કે જે કાલ્પનિક વર્તુળ તૈયાર થાય, આ કાલ્પનિક જે વર્તુળ છે એના દરેક બિંદુ પાસે એ વર્તુળના સ્પર્શક રૂપે, એટલે અહીં જો આપણે વિચારીએ તો આ વર્તુળના દરેક બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર એક સમાન હશે, પરંતુ એ ચુંબકીય ક્ષેત્રની દિશા એ જે તે બિંદુ પાસે દોરેલા આ રીતે સ્પર્શકની દિશામાં આ રીતે હશે. અહીં આપણે આ રીતે વિચારી શકાય કે અહીં સ્પર્શકની દિશામાં હોય. આ રીતે આપણે અહીં જે ચુંબકીય ક્ષેત્ર છે એની દિશા આપણે દર્શાવી શકાય. અત્યારે જે આપણે જે સાદા પ્રયોગની ઓસ્ટ્રેટના સાદા પ્રયોગની જે વાતો કરી એ સાદા પ્રયોગની અંદર જે વિદ્યુત પ્રવાહની જે દિશા છે એ દિશા એ આ તરફની હતી અને એના લીધે
જે ચુંબકીય સોય હતું એનું કોણાવર્તન આ રીતે થતું હતું. પરંતુ જો આપણે પ્રવાહની દિશા જો ઉલટાવી દઈએ, એટલે કે ધારો કે પ્રવાહની દિશા જો આપણે આ રીતે કરી દઈએ, તો અહીં વિદ્યુત પ્રવાહની દિશા જો આ રીતે ઉલટાવી દઈએ તો એ જે ચુંબકીય સોય છે એનું કોણાવર્તન પણ ઉલટાઈ જાય છે. કારણ કે અહીં તમે જોઈ શકો છો કે જ્યારે આપણે અંગૂઠાની દિશા આ રીતે રાખીશું તો અહીં જો ધારો કે એક કાલ્પનિક આપણે આ રીતે વર્તુળ જો વિચારીએ અને આ જે આપણા પાસે તાર છે એને કેન્દ્ર તરીકે જો લઈએ તો અહીં જે વિદ્યુત પ્રવાહની દિશા જો આ રીતે આપણે વિદ્યુત પ્રવાહની દિશા જો આ રીતે આમ હોય, બરાબર, અને જો કાલ્પનિક આપણે જો કાલ્પનિક એક વર્તુળ વિચારીએ તો અહીં અંગૂઠાની દિશા જો આ રીતે આપણે જો વિદ્યુત પ્રવાહની દિશા જો આ રીતે જો ઉલટાવી દઈએ તો અહીં જે ચુંબકીય ક્ષેત્ર છે એની દિશા પણ ઉલટાઈ જશે. આમ જો પ્રવાહની દિશા આપણે ઉલટાવી દઈએ તો જે ચુંબકીય ક્ષેત્ર છે એની દિશા પણ ઉલટાઈ જાય છે. દાખલા તરીકે જ્યારે વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહે છે ત્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા આ તરફની છે. ધારો કે આ બિંદુ પાસે એ આ તરફની દિશામાં છે. જ્યારે આ વિદ્યુત પ્રવાહ છે એની દિશા જો આપણે ઉલટાવી દઈએ, એટલે કે એની વિરુદ્ધ દિશામાં કહીએ, તો અંગૂઠાની દિશા જો વિદ્યુત પ્રવાહની દિશામાં રાખીએ તો આંગળીઓ જે દિશામાં વળે એ એની ક્ષેત્રરેખાની દિશાઓ કહેવાય. અને તેથી અને જે તે બિંદુ પાસે આ જે કાલ્પનિક વર્તુળ જે છે એ કાલ્પનિક વર્તુળ પાસે દોરેલા સ્પર્શકની દિશા એટલે આ તરફની દિશા થાય. તમે જોઈ શકો છો કે અહીં જે દિશા હતી એની વિરુદ્ધ દિશામાં જે સોય છે એ સોયનું કોણાવર્તન થાય છે. બીજી એક વાત જો નોંધી લઈએ તો એમ કહી શકાય કે જો વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહનો જો વધારો કરવામાં આવે અથવા તો જે ચુંબકીય સોય છે એ ચુંબકીય સોયને જો તારની નજીક લાવવામાં આવે તો એનું જે કોણાવર્તન છે એ કોણાવર્તન વધે છે. એનો અર્થ એવો થયો કે ત્યાં ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ પણ વધુ છે. આમ ઓસ્ટ્રેટનું જે વિધાન જે છે, ઓસ્ટ્રેટનું જે અવલોકન છે એ અવલોકન એમ કહી શકાય, આ બધી ચર્ચાઓ પરથી આપણે એમ ઓસ્ટ્રેટનું અવલોકન એમ કહી શકાય કે ગતિમાન વીજભાર અથવા તો જે પ્રવાહો છે એ આસપાસના અવકાશની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એટલે આપણે એમ કહી શકાય કે જ્યારે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે અથવા તો જો ગતિમાન વીજભાર હોય તો એ ગતિમાન વિદ્યુત ભારો એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. હવે જે વિદ્યુત પ્રવાહધારી તાર હોય એ તારને લીધે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ દર્શાવતો એક બીજો પ્રયોગ પણ આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે અહીં જે આપેલ જે આકૃતિ છે એ આકૃતિને આપણે સમજી લઈએ. તમે અહીં જોઈ શકો છો કે અહીં જે ડોટ અને રાઉન્ડ ભાગ કરેલ છે એનો અર્થ એમ થયો કે અહીં એક સુરેખ લાંબો વિદ્યુત પ્રવાહધારી તાર જે છે એ તારને આ જે પુસ્તક જે છે, આ જે પેજ છે, આ પાનું છે એ પૃષ્ઠને લંબ રૂપે અહીં બહાર આવતી દિશામાં છે. અહીં જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહને જ્યારે આપણે દર્શાવીશું ત્યારે એ બહાર તરફ આવતો વિદ્યુત પ્રવાહ કહેવાશે.
અહીં ચોકડી કરેલ છે અને જે રાઉન્ડ કરેલું છે એનો અર્થો એવો થયો કે અહીં જે વિદ્યુત પ્રવાહ છે એટલે કે તાર જે છે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એ અંદરની તરફ જઈ રહ્યો છે. અંદરની તરફ જતો હોય ત્યારે આપણે ચોકડી અને રાઉન્ડની નિશાની કરીશું. અહીં આપણે એક વાહક તાર જે આ જે આપણા પાસે જે પાન છે, જે પાનું છે એ ના પૃષ્ઠને લંબ રૂપે છે. અહીં 3 આકૃતિમાં જે વિદ્યુત પ્રવાહધારી જે તાર છે એ તાર એ આ પૃષ્ઠને લંબ રૂપે દર્શાવેલ છે. જેમાં વિદ્યુત પ્રવાહ પહેલી આકૃતિમાં વિદ્યુત પ્રવાહ બહાર તરફ આવતો દર્શાવેલ છે. બીજી આકૃતિમાં જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ અંદર તરફ જતો દર્શાવેલ છે અને ત્રીજી આકૃતિમાં અહીં વિદ્યુત પ્રવાહ જે બહાર તરફ આવતી દિશામાં દર્શાવેલ છે. હવે અહીં જ્યારે આપણે આ જે વિદ્યુત પ્રવાહધારી તારો છે એ તારોમાં અહીં પહેલી આકૃતિ પહેલા સમજીએ કે જ્યારે આ વિદ્યુત પ્રવાહધારી તાર ની આસપાસ આજુબાજુ ગોળાકાર માર્ગે જ્યારે આપણે અહીં ચુંબકીય સોય ગોઠવી દઈએ તો ચુંબકીય સોય ગોઠવતા એ ગોળાકારમાં મૂકતા આ રીતે અહીં અને આ રીતે અહીં, ત્યારે આજુબાજુ ગોળાકારમાં ચુંબકીય સોય જે છે એ સોયને જો મૂકવામાં આવે તો એનું પરિભ્રમણ થાય છે, એટલે કે એ ભ્રમણ થાય છે. તમે અહીં જોઈ શકો છો કે આ જે પહેલી આકૃતિ છે એ પહેલી આકૃતિમાં ચુંબકીય સોયનું પરિભ્રમણ એ એન્ટી ક્લોકવાઇઝ છે, એટલે કે આ તરફનું છે. અહીં જે આ ડાર્ક આપણે ચુંબકીય સોયમાં જે ભાગ દર્શાવેલ છે બંને આકૃતિમાં એ ઉત્તર ધ્રુવ દર્શાવે છે. એટલે અહીં જો આપણે વિચારીએ કે જો ધારો કે અંગૂઠાની દિશા આ જગ્યા ઉપર આપણે આગળ જે ચર્ચા કરી તે પ્રમાણે અંગૂઠાની દિશા જો બહારની તરફ રાખીએ અને આંગળીઓ જે દિશામાં વળે, એટલે કે અત્યારે આપણી આંગળીઓ જે છે તે એન્ટી ક્લોકવાઇઝ વળે છે, તો એ દિશામાં અહીં આ ચુંબકીય સોય છે એનું ભ્રમણ થાય છે. હવે એ જ રીતે જો અહીં અંદર તરફ જતો પ્રવાહ છે તો અંદર તરફ જતો જો પ્રવાહ હોય એટલે કે અંગૂઠો જો અંદરની તરફ રાખીએ અને આંગળીઓ જે દિશામાં વળે છે, એટલે કે અહીં તમે જોઈ શકો છો ક્લોકવાઇઝ દિશામાં છે અને એટલા માટે આ ચુંબકીય સોયનું કોણાવર્તન આ તરફનું હશે. ફરી એકવાર કહી દઉં કે અહીં જે આ ઘટ ભાગ છે, જે ડાર્ક કરેલો જે ભાગ છે એ ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ દર્શાવે છે. હવે જે આપણે ત્રીજી આકૃતિ જોઈ એ આકૃતિ મુજબ જ્યારે જો વિદ્યુત પ્રવાહ ધારો કે આ રીતે બહાર તરફ આવતી દિશામાં હોય અને અહીં જો આ લંબ સમતલ એટલે કે આ જે પુસ્તકના પાન છે એ પાન ઉપર જો તારની આસપાસ જો આપણે લોખંડનો જો ભૂકો અસ્તવ્યસ્ત ભભરાવી દઈએ અને પછી જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે આ જે આકૃતિ સી જે આપણે જોઈ એમાં દર્શાવ્યા અનુસાર તારની આસપાસ સમકેન્દ્રીય વર્તુળો બનાવે છે. આમ આ રીતે જ્યારે આ રીતે આમ સમકેન્દ્રીય આ રીતે સમકેન્દ્રીય વર્તુળો બનાવે છે. અહીં ધારો કે આપણે એમ વિચારી લઈએ કે અહીં વિદ્યુત પ્રવાહ બહાર તરફ આવતી દિશામાં છે, આ બહાર તરફ આવતો વિદ્યુત પ્રવાહ છે, તો આ રીતે અહીં જે લોખંડનો જે ભૂકો છે એ ભૂકો આ રીતે ગોઠવાય અને તારની આસપાસ એક સમકેન્દ્રીય
વર્તુળો બનાવે છે. આમ આ પ્રયોગ પરથી આપણે એવો નિર્ણય કરી શકાય કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેની આસપાસ એક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. હવે બે અગત્યની વાત જે આપણે અહીં આ જે પ્રયોગ છે એમાં ઉપયોગમાં લીધી છે એ ફરી એકવાર યાદ કરી લઈએ કે જ્યારે પણ પૃષ્ઠમાંથી બહાર આવતા ધારો કે વિદ્યુત પ્રવાહ હોય, વિદ્યુત ક્ષેત્ર હોય કે પછી ચુંબકીય ક્ષેત્ર હોય, એને અહીં ટપકા એટલે કે ડોટ એટલે કે આ રીતે અહીં ડોટ અને જો આપણે સર્કલ કરીએ તો એનો મતલબ કે અહીં જે વિદ્યુત પ્રવાહ હોય કે વિદ્યુત ક્ષેત્ર હોય કે ચુંબકીય ક્ષેત્ર હોય એ પૃષ્ઠમાંથી બહાર આવતી દિશામાં છે એમ કહેવાશે. અહીં જે પૃષ્ઠની અંદર પ્રવેશતો જો પ્રવાહ હશે, આપણે આગળ જોયું તે પ્રમાણે કે જો અંદર તરફની દિશામાં જે અંદર તરફ જતો જો વિદ્યુત પ્રવાહ હોય અથવા તો વિદ્યુત ક્ષેત્ર હશે અથવા તો ચુંબકીય ક્ષેત્ર હોય તો એને ચોકડી અને એની ફરતે જ્યારે આ રીતે વર્તુળ કરી દઈએ તો એને આપણે ક્રોસ કહીશું. ક્રોસ કરીએ એનો અર્થ એવો થશે કે એ વિદ્યુત પ્રવાહની દિશા હોય કે વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રની દિશા એ પૃષ્ઠમાં અંદર તરફની હોય છે એમ આપણે અહીં દર્શાવીશું. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર અને તેનું ઉદ્ગમ તથા ચુંબકીય ક્ષેત્ર અને તેના ઉદ્ગમની સમજૂતી લઈ લઈએ. આપણે ચેપ્ટર નંબર 1ની અંદર વિદ્યુત ક્ષેત્ર અને તેના ઉદ્ગમની ઘણા વિસ્તારથી આપણે ચર્ચાઓ કરેલી જ છે. છતાં પણ અહીં ચુંબકીય ક્ષેત્ર સાથેના જે સામ્યતાની જ્યારે ચર્ચા કરીશું ત્યારે એના ઉદ્ગમની વાતો આપણે સૌપ્રથમ કરીએ. તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્રનું જે ઉદ્ગમ છે એ સ્થિર વિદ્યુત ભાર છે. અત્યારે આપણે બે પ્રયોગની અંદર ચર્ચા કરી જે રીતે ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ એ ગતિમાન વિદ્યુત ભાર અથવા તો વિદ્યુત પ્રવાહો છે એમ આપણે વાતો કરી. આપણે જાણીએ છીએ વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ પણ સ્થિર વિદ્યુત ભાર છે. ધારો કે આપણે અહીં Q જેટલો સ્થિર વીજભાર લઈ લઈએ તો એની આસપાસ Q ના લીધે જે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એના વિશે આપણે થોડી માહિતી લઈએ. આપણે જાણીએ છીએ કે જો અહીં બિંદુવત કોઈ વીજભાર હોય તો એ વીજભારને લીધે એની આસપાસના વિસ્તારમાં એનું વિદ્યુત ક્ષેત્ર હશે. ધારો કે આ બિંદુ P પાસે એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું, તો આ જે જો યામાક્સ પદ્ધતિ વિચારીએ આપણે અહીં x એટલે y અને જો અહીં z લઈ લઈએ અને આ જો Q છે એને જો યામાક્ષોના ઉગમ બિંદુ O પર લઈ લઈએ તો અહીં ઉગમ બિંદુ O થી આ P નો સ્થાન સદિશ ધારો કે R હોય તો અહીં આ વિદ્યુત ભાર Q ના લીધે આ બિંદુ P પાસેનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર સદિશ E બરાબર KQ ડિવાઇડેડ બાય R સ્ક્વેર ઇન્ટુ R કેરેટ મુજબ આપણે મેળવી શકીએ. અહીં આપણે જાણીએ છીએ કે K ઇઝ ઇક્વલ ટુ 1/4πε0. જો આ કિંમત અહીં ઉમેરી દઈએ તો સદિશ E બરાબર 1/4πε0 ઇન્ટુ Q ડિવાઇડેડ બાય R સ્ક્વેર ઇન્ટુ R કેરેટ થશે. જ્યાં R કેરેટ એ આ આરની દિશામાં નો જે એકમ સદિશ છે એ એકમ સદિશ કહી શકાય.
અહીં આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર એક સદિશ રાશિ છે અને જુદી જુદી જગ્યા ઉપર આ વીજભારને લીધે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર હશે એ અલગ અલગ હશે, કારણ કે અહીં જે વિદ્યુત ક્ષેત્ર છે તે અહીં આરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે ધારો કે જો આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રમાં જો ધારો કે કોઈ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર જો મૂકી દઈએ તો આપણે જાણીએ છીએ એના ઉપર એક વિદ્યુત બળ લાગે છે અને એ વિદ્યુત બળ F ઇઝ ઇક્વલ ટુ અહીં Q ઇન્ટુ સદિશ E જેટલું હોય છે. માટે જો અહીં લખવું હોય તો ઇઝ ઇક્વલ ટુ K Q Q ડિવાઇડેડ બાય R સ્ક્વેર ઇન્ટુ R કેરેટ થશે. અહીં K ની કિંમત લખીએ તો સદિશ F ઇઝ ઇક્વલ ટુ 1/4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ કેપિટલ Q ઇન્ટુ સ્મોલ q ડિવાઇડેડ બાય R સ્ક્વેર ઇન્ટુ R કેરેટ જેટલું થશે. આમ આપણે કહી શકાય કે જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર ઉર્જા અને વેગમાનનું વહન કરે છે એમ આપણે કહી શકાય. હવે આપણે ચેપ્ટર નંબર 1 અંદર સંપાતપણાના સિદ્ધાંતની પણ ચર્ચા કરેલી. એટલે કે જો એક કરતાં જો વધારે વિદ્યુત ભારો હોય અને એના લીધે જો કોઈ ધારો કે કોઈ એક બિંદુ પાસે જો વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો એ બધા જે વિદ્યુત ભારો છે એના લીધે જે મળતા જે વિદ્યુત ક્ષેત્રો હોય એનો આપણે સદિશ સરવાળો લેવો પડે અને એ સદિશ સરવાળો એ જે તે બિંદુ પાસે એક પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એમ આપણે કહી શકાય અને આપણે એને સંપાતપણાનો સિદ્ધાંત કહીએ છીએ. તો જે રીતે આપણે વિદ્યુત ક્ષેત્રમાં વાત કરેલી એ જ રીતે આપણે અહીં પણ કહી શકાય કે ગતિમાન વિદ્યુત ભારો અને જે વિદ્યુત પ્રવાહો છે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એટલે જો આપણે કહેવું હોય તો કહી શકાય કે જે ચુંબકીય ક્ષેત્ર છે એનું ઉદ્ગમ એ ગતિમાન વીજભારો છે અથવા તો આપણે એમ કહી શકાય કે વિદ્યુત પ્રવાહો છે એમ કહી શકાય. આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રને આપણે અહીં સદિશ B વડે દર્શાવીએ છીએ. અહીં ચુંબકીય ક્ષેત્ર પણ એક સદિશ રાશિ છે અને અવકાશમાં આપણે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એને દરેક બિંદુ આગળ વ્યાખ્યાયિત કરી શકાય છે કે જ્યાં ગતિમાન વીજભાર હોય, જ્યાં વિદ્યુત પ્રવાહો છે ત્યાં આપણે ચુંબકીય ક્ષેત્રને આપણે વ્યાખ્યાયિત કરી શકાય છે. જે રીતે આપણે વિદ્યુત ક્ષેત્રમાં સંપાતપણાના સિદ્ધાંતની વાતો કરી તે જ પ્રમાણે જો એક કરતાં વધારે ચુંબકીય ક્ષેત્રના ઉદ્ગમોને લીધે જો ઉત્પન્ન થતું જો ચુંબકીય ક્ષેત્ર હોય તો એનો સદિશ સરવાળો જો કરીએ તો એ સદિશ સરવાળો કરવાથી જે તે બિંદુ આગળનું જે ચુંબકીય ક્ષેત્ર અથવા તો આપણે એમ કહી શકાય પરિણામી ચુંબકીય ક્ષેત્ર મેળવી શકાય છે. આમ અહીં જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર પણ સંપાતપણાના સિદ્ધાંતને અનુસરે છે એમ આપણે કહી શકાય. આમ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને એ સંપાતપણાના સિદ્ધાંતને અનુસરે છે એમ પણ આપણે કહી શકાય. હવે સમાન ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી ગતિ કરતા જે વિદ્યુત ભાર છે એના પર લાગતા બળનું સૂત્ર મેળવીએ. હવે જો વાહક ધારો કે વાહકના આડછેદનું ક્ષેત્રફળ a હોય અને આ વાહકની અંદર જો v વેગથી જો ગતિ કરતો જો વિદ્યુત ભાર જો q હોય તો એના વડે જે રચાતો વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ આપણે
આ સૂત્ર મુજબ આપણે લખી શકીએ. ચેપ્ટર નંબર 3 ની અંદર આ જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહની આપણે ચર્ચા કરેલ છે કે જો વાહકના એ આડછેદવાળા વાહકમાંથી જો વી વેગથી જો ક્યુ જેટલો વિદ્યુતભાર પસાર થતો હોય તો એના લીધે ઉદ્ભવતો અથવા ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ એન એ ક્યુ વી જેટલું હોય છે. હવે ધારો કે જો આપણે અહીં ડીએલ જેટલો એક નાનો સૂક્ષ્મ જો ખંડ લઈ લઈએ વાહક, તો અહીં આ જે આપણે આઈ ઇન્ટુ ડીએલ લખીએ છીએ એને વિદ્યુત પ્રવાહ ખંડ કહેવાય. એટલે કે જો કોઈ ધારો કે વાહક હોય અને એ વાહકમાં એક સૂક્ષ્મ ખંડ જો ધારો કે ડીએલ લઈએ અને એમાંથી આઈ જેટલો જો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો આઈ અને ડીએલના ગુણાકારને વિદ્યુત પ્રવાહ ખંડ કહેવામાં આવે છે. તો અહીં જો આઈ ઇન્ટુ ડીએલ લખીએ તો ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ એ ઇન્ટુ ક્યુ ઇન્ટુ વી, જે અહીં આઈ છે, અને ઇન્ટુ આપણે ડીએલ લખીએ છીએ. પરંતુ આપણે જાણીએ છીએ કે જે વેગની દિશા છે, વીજભારના વેગની દિશા અને ડીએલની દિશા એક જ હોય, માટે આપણે ડીએલને સદિશની જગ્યા પર આપણે વીને સદિશ તરીકે દર્શાવીશું. માટે અહીં વિદ્યુત પ્રવાહ ખંડ આઈ ડીએલ ઇઝ ઇક્વલ ટુ એન એ ક્યુ ઇન્ટુ વી ડીએલ જેટલું થશે. ધારો કે અહીં આ જે છે એ સમીકરણ નંબર 1 કહીએ, વિદ્યુત પ્રવાહ ખંડ છે. હવે આપણે જો ધારો કે આ જે વિદ્યુત પ્રવાહ ખંડ છે એ ખંડને જો સમાન ચુંબકીય ક્ષેત્ર જો બી માં મૂકીએ તો એના ઉપર જે લાગતું બળ હોય એ બળ એ ડીએફ ઇઝ ઇક્વલ ટુ આઈ ડીએલ ક્રોસ બી જેટલું હોય છે. જે આ જે સૂત્ર છે એ સૂત્રની વાતો આપણે અહીં અત્યારે જે આપણા પાસે વિદ્યુત પ્રવાહ ખંડ છે એ પ્રવાહ ખંડ ઉપર લાગતું જે બળ છે એ ચુંબકીય ક્ષેત્રમાં લાગતા બળના સૂત્રનો ઉપયોગ કરીશું, જે અહીં ડીએફ ઇઝ ઇક્વલ ટુ આઈ ડીએલ ક્રોસ બી જેટલું હોય છે. હવે આ જે આઈડીએલ ક્રોસ જે બી છે એની અંદર આઈડીએલ ની જો આપણે કિંમત અહીં સમીકરણ 1 પરથી જો મૂકી દઈએ તો એન એ ક્યુ સદિશ વી ઇન્ટુ ડીએલ ક્રોસ અહીં બી જેટલો થશે. આપણે જાણીએ છીએ કે જ્યારે પણ ક્રોસ પ્રોડક્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે સ્થાનની અદલા બદલી કરી શકતા નથી, કારણ કે આગળ આપણે ભણેલા છે કે જ્યારે એ ક્રોસ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી ક્રોસ એ, માટે અહીં આપણે સ્થાનની અદલા બદલી ન થાય એની કાળજી રાખીશું. માટે ડીએફ ઇઝ ઇક્વલ ટુ એન એ ક્યુ ઇન્ટુ ડીએલ, અને આ જે વી છે તે અને બી એટલે કે વી ક્રોસ બી જેટલું થશે. માટે અહીં ડીએફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ કૌંસમાં એન એ ડીએલ ઇન્ટુ વી ક્રોસ બી જેટલું થશે. હવે અહીં જે એન એ ડીએલ છે, આ જે એન એ ડીએલ છે એ બીજું કંઈ નથી પરંતુ જે ડીએલ લંબાઈનો જે વાહક છે એ ડીએલ લંબાઈના અથવા આ જે સૂક્ષ્મ ખંડ છે એ તારમાં રહેલા જે વિદ્યુત ભારો જે છે એ વિદ્યુત ભારોની સંખ્યા દર્શાવે છે. દાખલા તરીકે આપણે જો એને ડિરાઈવ કરવું હોય તો એમ કહી શકાય, આપણે સ્મોલ એન જેને આપણે સંખ્યા ઘનતા કહીએ છીએ, માટે સંખ્યા ઘનતા એટલે એકમ કદ દીઠ વીજભારોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ જો એન જેટલું હોય તો અહીં
જો આડછેદનું ક્ષેત્રફળ અહીંયા તમે જોઈ શકો છો એ છે, ડીએલ જેટલી એની લંબાઈ છે. માટે આ જે અત્યારે આપણા પાસે સૂક્ષ્મ ખંડ છે એનું કદ એ ઇન્ટુ ડીએલ જેટલું થશે. માટે એ ડીએલ કદ દીઠ વિદ્યુત ભારોની જે સંખ્યા છે ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ એ ડીએલ જેટલું થશે. આમ આપણે કહી શકાય કે એન એ ડીએલ એ બીજું કંઈ નથી પરંતુ અહીં ડીએલ ખંડ જે છે એના તારમાં સમાયેલા વિદ્યુત ભારોની સંખ્યા છે. એનો અર્થ એવો થયો કે જો અહીં આ જો સંખ્યા હોય અને આ જો ક્યુ હોય, એટલે કે ક્યુ ઇન્ટુ આ સંખ્યા, એટલે આટલા જે વિદ્યુત ભારો છે એ વિદ્યુત ભારો પર લાગતું બળ આટલું થઈ ગયું. એનો અર્થ એવો થશે કે જે વિદ્યુત ભારો છે અહીં એન એ ડીએલ જેટલા જે વિદ્યુત ભારો છે એના પર લાગતું જે બળ છે તે ડીએફ જેટલું થયું. પણ આપણે તો કોઈ એક વીજભાર ઉપર લાગતું બળ જોઈએ છે. માટે આપણે અહીં કહી શકાય કે એને ડીએલ વિદ્યુત ભારો પર લાગતું બળ જો ડીએફ જેટલું હોય તો કોઈ એક વિદ્યુત ભાર પર લાગતું જે બળ છે એ આપણે એફએમ જો કહીએ તો એફએમ ઇઝ ઇક્વલ ટુ ડીએફ ડિવાઇડેડ બાય એન એ ડીએલ જેટલું થશે. હવે આ જે આપણા પાસે ડીએફ છે એની કિંમત અહીં ઉમેરી દઈએ તો ક્યુ કૌંસમાં એન એ ડીએલ કૌંસમાં વી ક્રોસ બી ડિવાઇડેડ બાય એન એ ડીએલ થશે. હવે અહીં એન એ ડીએલ અંશમાં અને એન એ ડીએલ છેદમાં છે માટે કેન્સલ આઉટ થશે. માટે અહીં રહી જશે એફએમ સદિશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ કૌંસમાં વી ક્રોસ બી થશે. આમ જે ક્યુ વિદ્યુત ભાર છે એ જે ક્યુ વિદ્યુત ભાર પર જે લાગતું જે ચુંબકીય બળ એને જો આપણે એફએમ કહીએ તો એફએમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ કૌંસમાં વી ક્રોસ બી જેટલું થાય છે.